જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 4 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. આજે 4 તારીખ દરમિયાન કયા કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે, છૂટાછવાયા ભાગોની અંદર તેની માહિતી મેળવીશું. કેટલા દિવસ ગુજરાતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે, તેની સાથે મિત્રો ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે, પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ ચોમાસાની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હળવો મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. હાલ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની કે ભારે વરસાદ સાથે તોફાની પવનની સંભાવના જણાતી નથી, પરંતુ મિત્રો ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ છે, જેના કારણે અલગ અલગ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ ભાવનગર હોય, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ અને ઉત્તરના 1-2 વિસ્તારની અંદર રાત્રે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી, તેમજ સામાન્યથી હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. આજે 4 તારીખ દરમિયાન પણ મિત્રો આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ મિત્રો ગઈકાલના રોજમાં વિસ્તારોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે 4 તારીખ અને 5 તારીખ દરમિયાન વિસ્તારોમાં વધારો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. હાલ સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે મિત્રો, પરંતુ ગુજરાતના અમુક વિસ્તારો વાઇઝ વરસાદની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. અલગ અલગ તાલુકાનો સમાવેશ જોવા મળશે, એક વિસ્તારની અંદર નહીં જોવા મળે. આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બપોર બાદ 3 વાગ્યા બાદ અને રાત્રે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર જોવા મળતું હોય છે. તે મુજબ વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર, આણંદથી ધોલેરા આસપાસના ભાગો, તેમજ ધંધુકા એ વિસ્તાર, અમદાવાદથી ભાવનગર રોડ સુધીના જે પટ્ટામાં આવતા એ વિસ્તારો હોય, સુરેન્દ્રનગર, ચુડા, તેમજ મોરબી સાઈડના સુરેન્દ્રનગરના અન્ય વિસ્તાર, રાજકોટ સાઈડના સુરેન્દ્રનગરના ભાગો, તેની સાથે મિત્રો અમરેલીનો પણ સમાવેશ આજ દરમિયાન જોવા મળશે વરસાદની અંદર. જ્યારે ઉત્તરની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના મહેસાણા છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી આ 4 જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતની અંદર આજે પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ સિવાય પંચમહાલના ભાગો અને દાહોદ અને વડોદરા જિલ્લાના ભાગોની અંદર પણ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર, જેમાં ગીર સોમનાથની અંદર 1-2 વિસ્તારની અંદર ઝાપટું પડે કે અથવા છાંટછૂટ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર આજે શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. આ મિત્રો આ વિસ્તારની અંદર એકલ દોકલ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે, સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે. આવતીકાલે 5 તારીખ દરમિયાન પણ આ જ વિસ્તારો યથાવત રહી શકે છે. આ ભાગોની અંદર પણ વરસાદની સંભાવના 5 તારીખ દરમિયાન પણ જોવા મળશે. તેમાં થોડો વિસ્તારો દક્ષિણના 1-2 જગ્યાએ પડી શકે છે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો બદલી શકે છે, એટલે કે જૂનાગઢ, રાજકોટના સાઈડનો સમાવેશ હાલ જોવા મળી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તરના જે જિલ્લાઓ અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ જણાવ્યા તે મુજબ 5 તારીખ દરમિયાન એ વિસ્તારોમાં પડી શકે છે હળવો સામાન્ય વરસાદ. મિત્રો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર હવે ધીરે ધીરે વધતું જોવા મળશે. આગામી દિવસની અંદર પણ મિત્રો 10 તારીખ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, પરંતુ મિત્રો આ સાથે આ મહિના દરમિયાન મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળશે. તાપમાનમાં પણ થોડો વધારો થાય તેવી સંભાવના રહેલી છે. પવનની ઝડપ મિત્રો હવે ધીરે ધીરે ઘટતી જોવા મળશે. 20ની અંદર પવનની ઝડપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ગઈકાલના રોજમાં પવનની ઝડપમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસમાં હજુ પણ પવનની ઝડપમાં થોડો ઘટાડો જોવા મળશે. તે સિવાય મિત્રો આગામી દિવસોની વાત કરવામાં આવે તો અત્યારે જે પવનો વાયરી હશે, જેના કારણે મિત્રો હાલ તો ચોમાસું નિષ્ક્રિય છે, મુંબઈ આવીને સ્થિર થઈ ચૂક્યું છે. હવે આગળ વધવાના ચાન્સ હમણાં જણાતા નથી, કારણ કે હજુ પણ સિસ્ટમ અરબી સમુદ્રમાં બને તેવા સંકેતો હાલ જોવા મળતા નથી. બંગાળની ખાડીમાં બનશે અને તે મધ્ય ભારત તરફ આગળ વધશે તો મિત્રો ગુજરાતની અંદર ચોમાસું વહેલું પહોંચશે, એટલે કે 15 તારીખ આસપાસ. જો આવી જ રીતે હજુ સિસ્ટમ ન બને મિત્રો તો ખાસ કરીને ચોમાસું હજુ પણ લેટ થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. જો હજુ ચોમાસું લેટ થશે તો મિત્રો 20થી લઈને 25 જૂન દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું પહોંચે તેવા પણ હાલ અણસાર જોવા મળી રહ્યા છે. હજુ પણ મિત્રો જ્યાં સુધી સિસ્ટમ નહીં બને ત્યાં સુધી કહેવું હાલ અઘરું ગણી શકાય. અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનશે તો ચોમાસું
ઝડપથી આગળ વધે તેવા સંકેતો રહેલા છે. બાકી જ્યાં સુધી સિસ્ટમ મજબૂત અને અરબી સમુદ્રમાં ન બને ત્યાં સુધી ચોમાસું આગળ વધે તેવા હાલ સંકેતો ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો ચોમાસું લેટ પહોંચી શકે છે, જેની નોંધ લેવી. વાવણી લાયક વરસાદ મિત્રો 15થી લઈને 20 તારીખમાં જોવા મળશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આમાં કોઈ પણ ફેરફાર છે તો મિત્રો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.